જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારો આજના આપણા નવા બ્લોગની અંદર. તો હું અત્યારે આવી ગયો છું ગજેરા સર્કલની એક્ઝેક્ટ બાજુમાં જ આ ગાર્ડન આવેલું છે ને આ ગાર્ડનનું નામ છે શ્યામા પ્રસાદ લેક ગાર્ડન. અને ખૂબ જ સારું એવું ગાર્ડન છે, મોટું ગાર્ડન છે. અને તમે પાછળની સાઈડ આ નજારો જોઈ શકો છો, જે છે તળાવ. અને તળાવમાં પણ ખૂબ જ સરસ મજાનું લોકેશન છે. સામેની સાઈડ પણ હું આગળ જઈને દેખાડવાનો છું, ત્યાંથી આપણે અંદર જશું અને આખો આ તળાવનો ફરતો નજારો આપણે માણશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ચાલો મારી સાથે. અત્યારે આ ગાર્ડનની અંદર, આ તળાવની અંદર છે અને અહીંયા આ બ્રિજ છે, તમે જોઈ શકો છો ને. અહીંયા કેટલાક સુવિચારો અહીંયા લખ્યા છે. હાલો. આ તળાવની અંદર તમે માછલી જોઈ શકો છો, બહુ બધી માછલી છે. જો ઘણા બધા લોકો અહીંયા ખાવાનું લઈને આવે છે, એટલે અહીંયા અંદર નાખે છે. અંદર કાચબા પણ છે. આ સામે જો આખું આ માછલીનું આખું આ ટોળું છે. જો હજી આપણે થોડાક આગળ જઈએ. આ ગાર્ડન બહુ જ મસ્ત બનાવ્યું છે. આ વચ્ચે તમે આ નજારો જોઈ શકો છો. આ વચ્ચે આ પુલ છે અને અમે થોડાક આગળ જઈએ છીએ. વચ્ચેથી આમ ચારે બાજુનો નજારો જોવા લાયક છે આખો. અત્યારે બાળકોને ઉનાળુ વેકેશન ચાલુ છે અને ઘણા બધા લોકો પોતાની ફેમિલી સાથે, બાળકો સાથે અહીંયા ફરવા માટે આવ્યા. જો તમે ખાલી અહીંયા સામેની સાઈડ તમે જોઈ શકો છો, અહીંયા ફુવારો ગોઠવ્યો. જો આખું આ તળાવને ફરતું આખું આ ગાર્ડન છે અને સામે ટ્રેક પણ છે ચાલવાનું. ઘણા બધા લોકો ત્યાં ચાલી રહ્યા છે અને બહુ જ સરસ મજાનો આ પ્લેસ છે. અત્યારે વાગી ગયા છે 7:30 ને અત્યારે અહીંયા તમે ઘણું બધું પબ્લિક જોવા મળશે તમને. કેમ કે અત્યારે કેવું છે કે આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. આમ અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, પણ અત્યારે અહીંયા આવું પાણી છે. આ જુઓ તમે ખાલી, એટલે અત્યારે અહીંયા ઠંડુ ઠંડુ લાગે છે. તળાવમાં આવવા માટે અહીંયા આ ગાર્ડનની અંદર તમે આવશો એટલે અહીંયા આ વચ્ચે આખો બ્રિજ બનાવ્યો છે. આખું આ ફરતું તળાવ આવેલું છે. અહીંયા આપણે ફોટોગ્રાફી કરવી હોય તો સરસ મજાની ફોટોગ્રાફી પણ અહીંયા આવે છે. એમ અહીંયા સામેની સાઈડ તમે જોઈ શકો છો, ત્યાંથી આ નીચે ઉતરવાનો રસ્તો છે, પણ અત્યારે સામે ત્યાં રસ્તો બંધ કરી દીધો છે. અહીંયા તળાવમાં પહેલા વચ્ચે બોટિંગ ચાલતી હતી, પણ અત્યારે બંધ છે. અહીંયા આ ગાર્ડનની અંદર બાળકો માટે અહીંયા કેટલીક રાઇડ પણ અહીંયા મૂકેલી છે. જુઓ, જમ્પિંગ છે, પેલું છે, આ ટ્રેન છે, સામેની સાઈડ પણ પેલી કાર છે નાની.